રાજ્યમાં યોજાયું ભાજપ તરફી પહેલું ક્ષત્રિય સંમેલન। જયરાજસિંહ પરમારના નેતૃત્વમાં મહાસંમેલન યોજાયું। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા। ભાજપૂત શબ્દ સામે જયરાજસિંહે સિંહ ગર્જના કરી। આલોચના કરનારને જયરાજસિંહની સ્પષ્ટ વાત। બનાસકાંઠાના તમામ તાલુકાના ક્ષત્રિય ઉપસ્થિત રહ્યા અને આ ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે કહ્યું કે આંદોલનનો લાભ લેવાનો કેટલાકનો પ્રયાસ છે। ભાજપૂતો કહીને અમારું અપમાન કર્યું। સમાજના યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રાજકારણના મેદાનમાં અમે ભાજપ સાથે જ છીએ તેવું જયરાજસિંહે કહ્યું। અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। બીજી બાજુ ક્ષત્રિય સમાજની પણ પોતાની વાટ લઈને નીકળેલો છે। અત્યારે દાતા, વડગામ, સતલાસણા, અમીરગઢની આજુબાજુ તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના તમામ ક્ષત્રિય સાથે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો અહીંયા ઉપસ્થિત છે। અત્યારે કોઈ જાહેર સભા કે એવું નહોતું, પણ તમામ આગેવાનો સાથે વાતચીત કરવા માટે અમે બોલાવ્યા છીએ। જે રીતે આંદોલન ચાલી રહ્યું છે એ સુધી એક આપને વાત ખાસ કહેવા માગું છું કે રૂપાલાજીએ જે વાત કરી એ સદંતર ખોટી હતી। સ્પષ્ટ રીતે તમામનો વિરોધ છે। ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા આગેવાનો પણ સ્પષ્ટ રીતે માને છે કે એમની ભૂલ હતી। આદરણીય રૂપાલાજીએ પણ કહ્યું છે મારી ભૂલ હતી। પક્ષના વડા તરીકે પોતાની જવાબદારી સ્વીકારી અને CR પાટીલ સાહેબે પણ કહ્યું છે કે મારી ભૂલ હતી। બીજા આગેવાનોના અનેક પ્લેટફોર્મ ઉપર આ વાત કરવામાં આવે છે। 16 તારીખ સુધી નોમિનેશન, 22 પછી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ સુધી તમામ આગેવાનો ચૂપ રહ્યા। પછી હવે જ્યારે આખા સમાજને ફક્ત રાજકીય સમીકરણો સાથે કેટલાક લોકો, આખો સમાજ નહીં, ક્ષત્રિય સમાજ રાજ કરવા વાળો, ભૂતકાળમાં 5000 વર્ષથી 500 વર્ષ આ દેશ પર રાજ કર્યું છે, એ સમાજની સમજણ છે। રાજ કઈ રીતે કરી શકાય એની પણ સમજણ છે। એટલે જો કોઈ એવું મનમાં લાડવા વાળતા હોય કે આખા સમાજને ગેરમાર્ગે દોરી શકાય, એવું નથી। પણ સમાજને ઘણી વખત ઉશ્કેરણીજનક વાતો કરી અને અત્યારે રાજકીય માહોલમાં, ચૂંટણીનો માહોલમાં ઉશ્કેરણીવાળી વાતો કરી અને ક્ષુલ્લક લાભ કઈ રીતે લઈ શકાય એ વાત લઈને ઘણા બધા નીકળ્યા છે। તમામ સમાજના આગેવાનો ભાજપ સહિત અમને તો ભાજપૂતો કહ્યા છે, તો પણ અમે બોલ્યા નથી। રાજપૂતો નહીં, ભાજપૂતો અમને વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે તોય અમે સહન કર્યું છે। એવા આગેવાનો નહીં કે જેમનું સમાજમાં કોઈ ઋણ નથી, સમાજમાં કોઈ યોગદાન નથી, પોતાની વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી અને સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે। આજથી આની શરૂઆત કરી છે એટલે માટે કહું છું, ક્ષત્રિય સમાજની સામે નહીં, ક્ષત્રિય સમાજને બતાવી દેવા માટે નહીં, ક્ષત્રિય સમાજની સાથે છીએ, એની લાગણી સાથે, માગણી સાથે બધા જ। પણ હવે જ્યારે રાજકારણના મેદાનમાં, ચૂંટણીના મેદાનમાં જવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજના તમામ ભાજપ સાથે જોડાયેલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છે અને અપીલ પણ કરવાના છે। આજે બધા આગેવાનો બોલાવ્યા હતા, એમના મનની અંદર જે વાત હતી અમે સાંભળી છે, અમારી વાત પણ કરી છે। એક આગેવાનને બનાવવા માટે સમાજે 20-25 વર્ષના ભોગ પછી એક આગેવાન ઉત્પન્ન થતો હોય છે। આખા સમાજની માગણી હતી કે આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબને બોલાવો। અહીંયા એમની સમાધાન હતું। તમને કહું, આખા આ વિસ્તારની અંદર જે જરૂરિયાત છે પાયાની, આરોગ્યની, સૌથી પહેલી જરૂરિયાત સર્વિસ યુનિટમાં એનું CHC, PHC થી લઈને સેવાઓ। તો જયરાજસિંહની આગેવાનીમાં રાજ્યમાં પહેલું ભારતીય જનતા પાર્ટી તરફી ક્ષત્રિય સંમેલન મળ્યું અને મોટી સંખ્યામાં લોકો પણ આ સંમેલનમાં હાજર રહ્યા। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને ભાજપૂત શબ્દ સામે જયરાજસિંહે સિંહ ગર્જના કરી, સ્પષ્ટ વાત કરી। બનાસકાંઠાના તમામ તાલુકાના ક્ષત્રિયો જ્યાં ઉપસ્થિત રહ્યા હતા ત્યાં જયરાજસિંહે કહ્યું કે આંદોલનનો લાભ લેવાનો કેટલાક લોકો પ્રયત્ન કરી રહ્યા છે। રમજુબા જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે, ક્ષત્રિય આગેવાન છે। રમજુબા, પહેલું ક્ષત્રિય સંમેલન ભાજપ તરફી જયરાજસિંહની અધ્યક્ષતામાં, અત્યારે એક તરફ આપ ભાજપના વિરોધમાં, પરસોત્તમ રૂપાલાના વિરોધમાં સંમેલન કરી રહ્યા છો, બીજું સંમેલન ક્ષત્રિય રાજપૂત સંમેલન જે ભાજપ તરફી, આપની પ્રતિક્રિયા શું? એ છે ને એક રાજકીય બાબત છે, અમારી તો સામાજિક વાત છે, સામાજિક લડત છે।
એટલે અત્યારે ચૂંટણીનો સમય હોય, રાજકીય પક્ષ તરીકે ઈ જે કાંઈ હોય એ એમના પ્રચારના ભાગ રૂપે હોય. અમે કોઈનું પણ અપમાન કરતા નથી. ઈ જે કોઈ કરતા હોય વ્યક્તિગત બાબતો હોય. સંકલન સમિતિ કોઈનું પણ અપમાન કરતી નથી. પણ રમજુભા એક સવાલ જે જયરાજસિંહે ઉઠાવ્યો કે રાજપૂત કહીને અમારું અપમાન કર્યું, આપ પણ એ સમાજમાંથી આવજો જ્યાંથી જયરાજસિંહ આવે છે. ઈ છે સૌથી પહેલા ભાવનગર યુવરાજે વાત કરેલી. બાકીના પછી છૂટક પેલો બધા પણ આપણે કઈમાં રસ નથી, અમે કોઈનું પણ અપમાન કરવા માંગતા નથી અને એવો અમારો ઈરાદો પણ નથી. એમને રાજકીય રીતે જે કાંઈ પ્રચાર કરવાનો હોય એમને અધિકાર છે. અમે એમાં કોઈ ડિસ્ટર્બ કરવા માંગતા નથી અથવા તો એમાં અમે કોઈ બીજી વાત કરવા માંગતા નથી. અમારું સામાજિક લડતના ભાગરૂપે અમારી વાત ચાલુ છે. આ સમાજને નથી કીધું રમજુભા, આ અપમાન ન કહી શકાય. રાજપૂત કહીને અપમાન કરવું તો શું એ અપમાન નથી? નહીં, એમાં ઈ શું છે કે ભાવનગર યુવરાજે ઈ કહેલું છે એટલે અમારે એમાં કાંઈ પણ કહેવાય નહીં. બરાબર, આપ એમને પૂછો. મારી એક વાત ખોટી હોય તો જાહેરમાં મને ઉભા થઈને અપમાન કરજો, હું તમને કહું. પણ કાચી વેત કરવાનો વ્યવસાય છે, જાતે સ્વીકારેલો. અને પછી અગ્નિ પરીક્ષાઓથી તપીને લંકાની ચોટ ઉપર બહાર નીકળ્યા છીએ ત્યારે નેતાગીરીમાં. અને જે પોઝિશન અને પદ થી નેતાગીરી ના હોઈ શકે. ગાંધીજી ક્યારે સરપંચ થયા નથી, મહાત્મા ગાંધી ક્યારે સરપંચ નથી થયા. આજે પણ દેશના રાષ્ટ્રપિતા છે કારણ કે એમને લોકો માટે કર્યું. મહારાણા પ્રતાપ કરતા અનેક રાજાઓ જોરદાર પરાક્રમી શૂરવીર હતા, પણ મહારાણા એટલે પૂજાય છે. રાણાએ એક માટે રેવાડની ધરતી માટે ક્યારેય સમાધાન નથી કર્યું. સમજો જે વાત કરું છું એટલે આપણે વટ રાખવાનો, પણ મહારાણા પ્રતાપ જેવો વટ રાખવાનો, છત્રપતિ શિવાજી જેવો, મીરાબાઈ જેવો. પણ ગેરસમજ જો રાજકીય રીતે થોડી સમજણમાં ફેર પડશે, તમારા આગેવાનોનું અપમાન થશે. એ અપમાન તમારા સુધી આવશે. લખી રાખજો મારા શબ્દો. જે દિવસે તમને કહું ક્ષત્રિય સમાજ એ બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ક્ષત્રિય પોલિટિકલ પાવર છે જેની પાસે રાજ કરવાની સત્તા છે. બ્રાહ્મણ હોય તેની પાસે જ્ઞાનની સત્તા છે, વણિક હોય તેની પાસે વિત્ત સત્તા છે, શૂદ્ર હોય તેની બિચારા લેબર આવી પાવર એ પણ નહીં. આ આધુનિક જમાના તો પોલિટિકલ તમારી પાસે રાજકીય પાવર છે. આપણે ગોળિયામાં છોકરો જન્મ સાહેબ એટલે અમારે તો રાષ્ટ્રપતિ થવા જ જરૂર. ગોળિયામાં જન્મ એટલે રાષ્ટ્રપતિ એ માનસિકતા. હા, એક છત્ર રીતે બીજો રહી ના શકે, એક મેનમાં બે તલવાર રહ્યા નહીં એવી અઘરી સ્થિતિમાં અમારે નેતાગીરી કરવાની. એટલું આરડીએક્સ ફોર્મે લખો તોય ફૂટર, ગાડી ઘરમાં લખો તોય ફૂટર. સાચું ખોટું ભાઈ બોલો તો ખરા લ્યા. જમીન બે ના બધા એટલે કોઈ જાતની કોઈ વાત કરતા સાહેબ બોલવાના છે. વાત બહુ કરી શકાય. સમજો, ઈશારો કરું છું, સમજી જાઓ તો સારું છે. અને જે નેતાઓએ જે કહેવું એ કહેજો. અને એક વાત યાદ રાખજો, 8 તારીખ પછી જે અત્યારે આક્ષેપો કરે છે ક્ષત્રિય સમાજના આગેવાનો 40, 50 વર્ષની પ્રતીક્ષા અને મહેનત પછી આગેવાન બન્યા છે, એમને તમે રાજપૂતો કોઈ બોલે નહીં એટલે. પણ સમય આવ્યા પછી આજ લોકો તમને કહું ગરગણ છે. યાદ રાખજો, અત્યારે જે મોટી ફાકા ફોતારી કરે છે ને એ ક્યાંક ઘરમાં સંતાન સમાધાન કરી દે એ જોજો, એટલે ઓળખજો. જે નેતાગીરી કરવા આવે ધ્યાન રાખજો. હવે તો ખોટું છે તોય તમે કાન પકડશો તૈયાર, કોઈ ભૂલ બતાવશો તૈયાર. ત્રીજી રીંગે ફોન ના ઉપર તો સાહેબ અમારે તો સહન નહીં કરે. ત્રીજી રીંગે દવા શું કરો છો ને પણ ધરી નથી પોતા ખાવા બેઠા હોય, નાવા ગયા હોય બાથરૂમમાં, ત્રીજી રીંગ નાવ પડે તો કાયા થઈ જાય છે. એટલા સમાજમાંથી નેતાગીરી અઘરી છે તોય કરીએ છીએ. એટલે વિનંતી કરવા માટે આવ્યા છે. ઋષિકેશભાઈ આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં તમે ભેગા થયા છો, એમકે બાપુનો આભાર માનું કે એમને જગ્યા રાખી જમવાનું ગોઠવ્યું. સમાજના બે ધરોહર જો આ મોભીઓ જુઓ. સફેદ વસ્ત્રોમાં સંત છે. હું કહું છું સફેદ વસ્ત્રોમાં સંતો છે. સંતો ભગવા વસ્ત્રોમાં હવે સાહેબ આ સફેદ વસ્ત્રોમાં સંતો છે બે. આ જસવંતસિંહ
વિસનગર તાલુકાની અંદર 1 લાખ મતદાર પટેલ, 1 લાખ પાટીદાર, 1 લાખ આપણા સમાજના 6000 મત, ફક્ત 6000 તાલુકા પંચાયત વાતાભાઈ આ ઋષિકેશભાઈના આભારી છે, આભાર તાલીઓ પાડો. તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયતમાં મત લેવા પડે, આગળ ઊંચી કરવી પડે, સિલેક્શન નથી ઉપરથી કાગળથી સિલેક્શન નહીં, ઇલેક્શન. જેતાળી તાલુકા પંચાયતમાં ઉભો રાખીને તાલુકા પંચાયત વિસનગરમાં પાટીદાર જ હોય. દાખલો બેસાડ્યો છે ક્ષત્રિય સમાજનો, સમજો. હું આવા અનેક દાખલા આલું, મારે કેવું નથી આ બધા કેમેરા મીડિયાના કેમેરા જેટલે, બાકી વહીવટમાં માણસ ના મળ્યા, પ્રશસ્તિ નહીં, પણ સાચા અથવા સેક્યુલર બિન સાંપ્રદાયિક જાતિવાદી નહીં. ક્ષત્રિય પણ જાતિવાદી ક્યારેય ના હોઈ શકે. એવા આગેવાનો બહુ લાંબા સમય પછી મળે છે, એટલે એમની સમાજ અમને ધન્યવાદ આપું છું. હું સાહેબને એક વાત કીધું હતું કે સાહેબ મારા સમાજની 2 કોલેજો છે, એમના બંગલે ચા એમની, નાસ્તો એમનો, ટેલિફોન એમનું, એમના પીએ સચિનભાઈ આપણને પાછા કાગળે આપી જાય. વિચાર તો કરો યાર. અને આ નહીં, એવા અનેક દાખલા થયા છે. એટલે